હળવદ નગરપાલિકાનું હાઇડ્રો વાહન ખાનગી કામમાં ઉપયોગમાં લેવાયું હોવાના આક્ષેપોને લઈને શહેરમાં ચર્ચા ગરમાઈ છે। મેઇન બજાર વિસ્તારમાં આવેલી ખાનગી દુકાનમાં એસી રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે નગરપાલિકાનું વાહન અને સાધનો વપરાયા હોવાની ચર્ચાએ અનેક સવાલ ઊભા કર્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકારી કામ માટે ફાળવાયેલા વાહન અને સાધનોનો ઉપયોગ ખાનગી હેતુ માટે કરવામાં આવ્યો હોવાની વાત સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો આ આક્ષેપ સાચા હોય તો સરકારી સંપત્તિના દુરુપયોગનો ગંભીર મુદ્દો બની શકે છે। આ સમગ્ર મામલે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નગરપાલિકાનું વાહન કઈ મંજૂરીના આધારે ખાનગી સ્થળે મોકલવામાં આવ્યું હતું તેમજ કામગીરી માટે કોની જવાબદારી નક્કી કરવામાં આવશે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે।